બિસ્મિલ્લાહ. પૂરી પ્રસ્તાવના પૂરી વાંચજો બધી. કોઈને આપી છે કોપી? ચાલશે હવે કરો. બિસ્મિલ્લાહ. યા અલી મદદ, મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂ કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. આજે તમે તમારા ઈમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનર્સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. આમીન. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. આમીન. તમારો ઇશ્ક અને ઈમાન જોઈ અમે ઘણા ખુશ થયા છીએ. આ દુનિયામાં હંમેશનું દુઃખ છે, અમને પણ દિલમાં દુઃખ છે. અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? मौला मुर्तज़ा अली सही अल्लाह છે. अल्लाह मेरे सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत દાતા સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ હાજર ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુસેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કયા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઔલાદ પણ સચ્ચાઈવાળી થશે. આ મોમન અને એની ઔલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. अल्लाह मेरे यहाँ सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. सतगुर कहे रे सतगुर कहे रे धर्म तो साचो ईमान नो ईमान साचो जाना जे ईमान लावशे फरमान सो ते दास અમારા જાણ રે રે ભાઈ તે દાસ અમારા જાણ હૈ जिंदा कायम पाया. शाहबीर पाया. ए जी अली दे तो सही अल्लाह कही तेमा ओछो नहीं रे લગારા અમે માનીયો સીધા કસું
कायम पाया। शाह पीर पाया। યા અલી બિલુત્ફિક અદરીકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. યા અલી મદદ. મૌલા અલી મદદ. માશાઅલ્લાહ, મુબારકી. શુક્ર મૌલા સાહેબ સલામ. તમારે પેટના અંદર પહેલે પાર લખ્યું છે કે પહેલે પાર લખ્યું છે? પેલે પાર. પહેલે પાર ને? પેલે પાર. પહેલે પેલે પહેલે નહીં પેલે. હા, રાઈટ. મોસ્ટલી જમાખાનામાં શું બોલાય છે? પહેલે પાર. પહેલે એટલે ફર્સ્ટ થાય છે. પહેલે એટલે સમજો કે આ નદીનું અહીંયા, આ નદી અહીંયા વહે છે, રાઈટ? આ પાર છે ને પહેલે પાર એમ એટલે કે આ ભવસાગર, દુનિયા ભવસાગર છે, પાર કરીને પેલી બાજુ પહોંચી ગયા. ઉતરીએ પહેલે પાર. પેલે પાર. માશાઅલ્લાહ. તો આપા ફરમાન બોલો. 300થી ફરમાન મુબારક. જ્યારે અમે ફરમાન માટે પૂછ્યું આપા તમને બોલું. જી. બિસ્મિલ્લાહ. હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર અલી સહી અલ્લાહ સુલતાન મોહમ્મદ શાહ હાજર ઇમામે ફરમાવ્યું, જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉઘાડીએ છીએ ત્યારે મોતીના ઢગલા આપીએ છીએ. પણ પરીક્ષા કરનાર મોમન હોય તે જ તે મોતીઓની કિંમત સમજી શકે છે અને સમજે છે કે તેઓને શું ચીજ મળી છે. પણ તમે નાદાન છો. ઈસા પૈગંબર નાદાન પાસેથી નાસી ગયા હતા. તેવા નાદાન તમે છો. ત્યારે મોતીના ઢગલામાંથી શું ફાયદો તમે હાંસલ કરી શકશો? અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહિરને ઉચકી લે છે. જેવો હૈવાન છે તેઓની નિગાહ ઘાસ ઉપર રહેશે અને જવાહિરને છોડી આપશે. તમે ઇન્સાન રૂપમાં છો. ખુદાવંદ તાલાએ તમારી પર ઘણી જ મહેરબાની કરી છે કે જેથી કરીને તમને સતપંથ દીનમાં જન્મ આપ્યો છે. પણ હેર છે કે ઢોરની મિસાલ જન્મ ચાલ્યો જાય છે અને ઇન્સાન પાછો ખાકમાં દાખલ થઈ જાય છે. રોજ કયામતમાં બીજી જાતોને તો એક બહાનો પણ છે કે તેઓને સતપંથ દીનની ખબર નહીં હતી. તમે અરબ, બદક્ષાની, ખોજા, મુન્ના તથા બીજા જેટલા ઇસ્માઇલી સતપંથી છો તેઓ રોજ કયામતના દિવસે કાંઈ પણ બહાનો કાઢી શકશો નહીં. ઇન્સાન ખ્યાલ કરતો નથી કે મરણ પછી કયામતમાં તે એવો જવાબ આપશે કે ફલાણાએ મારા રૂહને ફરે દીધો તો તે બહાનું કાંઈ પણ ચાલવાનું નથી. તમારી હવેની આટલી જિંદગી છે તે બેફાયદે અને બેખબરીથી કેટલોક વખત ખોતા રહેશો. તમારા આદમના અવતારને ઓળખો. ઇન્સાન અવતાર તરીકેનો તમારો મર્તબો સમજો. ઇન્સાન થઈને ક્યાં સુધી હેવાન જેવા રહી જશો? દુનિયા ઉપર ક્યાં સુધી મોહબ્બત રાખશો? ક્યાં સુધી દુનિયાની બાજી ખાધા કરશો? તમે ઇન્સાન થયા ત્યારે તમને જન્મ તથા મરણ છે. ઇન્સાન જન્મ અને મરણની વચમાં ફર્યા કરે તેમાં શું ફાયદો થાય? કોઈ માણસ પાસે આખી બાદશાહી હોય એટલે કે તેના ઘેર આખી દુનિયાનું રાજ હોય, તેની પાસેથી બાદશાહી છીનવી લઈને તેને ફકીર બનાવવામાં આવે તો તેની કેવી ખરાબ હાલત થાય. હવે તમે ઇન્સાન રૂપી ઉત્તમ દેહીમાં આવ્યા પછી ફિરસ્તા થવાને બદલે ઇન્સાન મટીને હેવાન જેવા બનશો તો તમારી પણ એવી જ ખરાબ હાલત થશે. ઇન્સાનમાંથી ફિરસ્તો થઈ શકાય છે, પરંતુ ઇન્સાનમાંથી ફિરસ્તા થવું તેમાં ઘણી મહેનત છે. તમારા રૂહનો અવતાર પહેલા પથ્થરથી શરૂ થાય છે. અવ્વલમાં ઇન્સાન માટી તથા પથ્થર રૂપે હતો.
મૌલાના રૂમી કહી ગયો છે કે હું પથ્થર હતો, તેમાંથી ઝાડમાં પેદા થયો, તેમાંથી બદલીને કીડીમાં પેદા થયો, ત્યારબાદ જાનવરમાં પહોંચ્યો, જાનવરમાંથી મટીને વાંદરામાં પહોંચ્યો, તેમાંથી ઇન્સાન થયો છું. ઇન્સાનમાંથી શું થઈશ? મલાઈક બનીશ. ત્યાંથી ક્યાં જઈશ? તે કરતાં ઊંચે જઈશ. ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે. તે સિવાય આ દુનિયામાં ઇન્સાન માત્ર જનાવર મિસાલ છે. જેઓ ઉપર જવાની ઉમેદ ધરાવે છે તેઓ ઉપર પહોંચવા માટે બંદગી વધારે કરે છે અને મહોબ્બત પણ વધારે કરે છે. પીર સદરદીન હતો તે તમારા જેવો જ એક માણસ હતો. તમારાથી કાંઈ ફરક નહીં હતો. તેની આંખો, કાન વગેરે તમારા જેવા જ હતા. કોઈ પણ ખોજો હશે તે કહેશે કે પીર સદરદીને ખોજા બનાવેલા છે. તે પીર સદરદીન પણ તમો ખોજાઓનો દીન બંધુ હતો. પીર સદરદીન બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતિનનો હતો. પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો કે ખુદા મારી પાસે છે. તમે પણ મહેનત કરો અને પીર સદરદીન જેવા થાઓ. અક્કલવાળો માણસ કહેશે કે ઇન્સાન એ એક મોટી ચીજ છે. સારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન છે. હવે જુઓ કે સારા અને નરસા વચ્ચે શું ફરક છે. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. એવું ન બને કે રૂહ અહીંયા જ રહી જાય અને ઢોર માફક ખાય તથા સૂવે. સમજદાર ઇન્સાનને મોટી ઉમેદ રાખવી જોઈએ. તે એ છે કે રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે. રૂહની અસલ ઉમેદ છે તે બીજું જવહર છે. જ્યારે અસલની ખબર ન પડે ત્યારે શું વળ્યું? અસલ મકાન કરતાં બીજું કયું મોટું મકાન છે? તમારું અસલ મકાન ઘણું મોટું છે પણ હવે ઘણું દૂર છે. તમારું મકાન કેવું મોટું છે તેથી તમે અજ્ઞાન છો. અસલ મકાને પહોંચવા માટે નામર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ. હિચકારાપણું છોડી દઈને હિંમત રાખવાથી અસલ મકાને પહોંચાય છે. બસ આવો. માશાઅલ્લાહ, મુબારકી. ખુદાવંદ તાલાએ તમારી ઉપર ઘણી જ મહેરબાની કરી છે કે તમને મોહબ્બતથી 57 દિનમાં જન્મ આપ્યો છે. બરાબર? તો કેટલી ઘણી જ મહેરબાની કરી છે. શું કરી છે? કે મોહબ્બતથી 57 દિનમાં જન્મ આવ્યો. સત એટલે સાચો, પંથ એટલે રસ્તો, દિન એટલે મજહબ. આ સાચો જે ઇલમનો જે રસ્તો છે એના અંદર આ ઇલમ મિજાલિસના અંદર જન્મ આપ્યો છે. જાહેરમાં તો ઇસ્માઇલી મજહબમાં જન્મ મળ્યો પણ કેટલા છે આવું ઇલમ જ્ઞાન સાંભળવાળા, રાઈટ? તો મોહબ્બતથી 57 દિનમાં જન્મ આપ્યો છે. માશાઅલ્લાહ. બોલાય ફરમાય ને કલામ રૂહાની રોશનીમાં ફરમાન છે કે સૂફી મજહબ સારો છે અને તમારા દિનનો લગતો છે, રાઈટ? આપા દરવાજો અંદરથી લોક નહીં કરજો. હા. અને તમારા દિન ના મારી પાસે છે, તમારા દિનને લગતો છે. પણ ઇસ્માઇલી મજહબ છે ને એ તો બીજું કે યા અલીને ઓળખવું હકીકત છે. સૂફી મજહબ તો તરીકત છે, યા અલીને ઓળખવું હકીકત છે. બરાબર? તો સૂફી મજહબથી બી ઉપર છે. પણ જે સૂફી લોકો હોય છે ને એ આપણા ઇસ્માઇલી મજહબ લગતા છે. તો સૂફીઓ છે ને એમની મિજાલિસો થાય છે ને તો શું થાય છે કે કોઈ નવો દાખલ થાય છે ને સૂફી મજહબના અંદર, મિજાલિસના અંદર, તો એને એક નામ આપવામાં આવે છે, યા અલી કે યા અલ્લાહ, અથવા ઇલમની કે કુરાનની એક આયાત આપવામાં આવે છે મોલા અલીની શાનના અંદર, રાઈટ? અને પછી એ લોકો નાહે ધોઈને પાક થઈને બેસે છે અને પછી છે ને નીચે બેસે છે અને આ ઘોટાણામ વાળીને બેસે છે. એ આ પ્રેક્ટિસ છે લોકોની. પછી આ રીતે બેસે છે. પછી એ લોકોને પ્રેક્ટિસ કરવામાં આવે છે મિજાલ. અને ત્યાં એન્ટર થવું ને તો લોભાન અને એટલું શાંત વાતાવરણ હોય છે. કપડાં એ લોકોના બધાના સફેદ અને બધું એકદમ સફેદ ને એટલું સિમ્પલ હોય છે. તમે દાખલ થાવ ને તો તમે રડવા લાગો, એટલું બ્યુટિફુલ વાતાવરણ હોય છે. અને બધા નીચું મોઢું કરીને જીકરમાં હોય છે અને એટલી મોહબ્બત. એક જ દેખાય છે કે એક જ મકસદથી આવે છે ખુદાના નૂરમાં એક થવા માટે. પછી કોઈ નવો દાખલ થાય છે ને તો એની જીકર આપવામાં આવે છે. તો ત્યાં બી પ્રેક્ટિસ કરાવે છે, ઘરે બી કરે છે. તો નાહી ધોઈને સફેદ કપડાં પહેરીને પગ આમ વાળીને, ઢીચણ વાળીને એ લોકો જીકરમાં બેસે છે. તો શું કરે છે? પહેલાં જબાનથી જીકર કરે છે કે, અને એની રિધમ હોય છે, યા અલી યા અલી યા અલી. શું થાય છે ખબર? એક દિવસ થાય છે, 2 દિવસ, અઠવાડિયું, એકદમ મોહબ્બતથી જ્યારે પ્રેક્ટિસ થાય છે ને, 1, 2 અને 3, 40 દિવસ થાય છે ને,
તો પછી ખાલી યા અલી બોલે છે ને તો રડવા લાગે છે ધ્રુસકે ધ્રુસકે, એટલું દિલ નરમ થઈ જાય છે. તો શું છે કે આ નૂરનો વરસાદ વરસતો ગયો ઘરે વરસતો ગયો, દિલ નરમ થઈ ગયું, રાઈટ. પેલા બાઈઓ રોટલી બનાવે છે તો આટો પ્લેટમાં નાખે છે, રાઈટ. તો આટાનો એક એક કણ બધાથી સેપરેટ છે, રાઈટ. પણ પાણીના અંદર એવી તાસીર છે કે એ બધાને એક કરી દે છે, રાઈટ. અને આ એક જ થઈ જાય છે, રાઈટ. તો આપણને દુનિયાની મોહબ્બત નથી, પણ શું હતી કે દુનિયાની જવાબદારી છે, ફિલ્ટર કરીને દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર, પણ ફિકર, ચિંતા બધું હતું, રાઈટ. બચ્ચાઓનું આ તે, રાઈટ. તો મોલાએ કરમ બક્ષિસ ફરમાવીને આ ઇલમ આપ્યું, એટલે ઇલમની સમજ આપી કે તમે રૂહ છો, તમે જીસમ નથી. અને આ તો એક ટેમ્પરરી ટાઈમ માટે છે, તમારા કરમના હિસાબે તમને જવાબદારી આપી છે. એના સાથે દિલ ના લગાડો, નહીં તો દુઃખી થશો. દિલ મારી સાથે લગાડો. આપણે જ્યારે બેલેન્સની વાત કરીએ છીએ ને, કરીમ હાજરીમાં અમને બધા કે બેલેન્સ કરો, પણ કોણ કરે છે? મેં એક ભાઈને કીધું તમે બેલેન્સની વાત કરો છો તો તમે કયા ખ્યાલમાં કરો છો? ટાઈમના હિસાબે કરો છો તો 12 કલાક મઝહબને આપો છો? તો જે બી બેલેન્સની વાત કરે છે ને એ બધા દુનિયામાં જ કરે છે, કોઈ દુનિયા નથી આપતું. ટાઈમના હિસાબે આપવા માગો છો, ખ્યાલના હિસાબે આપવા માગો છો, કઈ રીતે આપવા માગો છો? મોહબ્બતના લીધે. તો બેલેન્સ જે મૌલા કહે છે એ જવાબદારીની વાત છે, રાઈટ. તો તમારી જવાબદારી શું છે, તમારી રિક્વાયરમેન્ટ શું છે, રાઈટ. એ જવાબદારી છે, રાઈટ. એના અંદર બેલેન્સ હોવું જોઈએ. મોહબ્બતના અંદર બેલેન્સ નથી. કેવી રીતે? કલામે મુબીન ભાગ પહેલાંના ફરમાન છે, મૌલાએ 4 તરીકાના માણસો બતાવ્યા. પહેલા તરીકાનો જે માણસો છે, મૌલાએ કીધું અમને જ ચાહે છે, કરીને કીધું. પાછું એટલામાં પૂરું ના કર્યું, દુનિયાને નથી જ ચાહતા. મૌલાએ કીધું તેઓનું દિલ અમારા દિલ સાથે લાગેલું છે, તેઓ અહીં પણ અમારી સાથે છે અને ત્યાં પણ અમારી સાથે જ હશે. તો ક્યાં બેલેન્સ આવી? મોહબ્બતના અંદર કોઈ બેલેન્સ નથી. મૌલાના રૂમી કહે છે મોહબ્બત છે ને ઈશ્ક એ અદેખો છે. એ એમ કહે છે મને જ પ્યાર કરો, બીજાને પ્યાર નહીં કરો, રાઈટ. તો મોહબ્બત પણ આપણે હસબન્ડ વાઈફ કે આપણા બચ્ચા કે ફ્રેન્ડોના અંદર આપણે એના રૂહની ફિકર કરીએ છીએ ને, એ મોહબ્બત મૌલા કહેવાનું કહે છે કે તમે તમારા હસબન્ડ, વાઈફ કે બચ્ચા કે ફ્રેન્ડ કે વડીલ કે બુજુર્ગ એમના રૂહની ફિકર કરીને એમને મોહબ્બત કરો. તમે સાચી વાત કહો કે ભાઈ આ દુનિયા સાથે દિલ નથી લગાવવાનું, આ જમાતખાનાના ટાઈમે જમાતખાને જવાનું છે, બજારમાં માર્કેટમાં પાર્ટીઓ નથી કરવાની, રાઈટ. આ બધું એ જ્યારે તમે કરો છો ને તો તમે મૌલાને મોહબ્બત કરો છો, રૂહને મોહબ્બત કરો છો. હવે આપણે કે ભાઈ કોઈ બેન આવી આપણી કે શું કરે કે ભાઈ જમાતખાને જવું, ચાલ ને મારી સાથે શોપિંગ કરવા જવું છે, તો આપણે એને સારું લગાડવા જતા રહ્યા, પણ મૌલાને નારાજ કર્યો એ. હા, તો તમે બેનને અસ્તગફિરુલ્લાહ મૌલા કરતા ઉપર રાખી દીધી કે મૌલાને નારાજ કરવું ઉપર પડે છે, પણ બેનને નારાજ નથી કરવી. પણ એ સમયે બેનને એમ કહો કે ના ભાઈ જમાતખાનાના ટાઈમે જમાતખાને જાઓ, બરાબર છે, જમાતખાને ચલો. તો એને પ્યારથી સમજાવો અને એ તમે જવાનો છે અને તમે એને બી લઈ જાઓ તો તમે રૂહાની ઈશ્ક કર્યો કહેવાય, એના રૂહને મોહબ્બત. ને તો જ્યારે એમનો આખરતનો ટાઈમ આવશે ને તો એ જ કહેશે, જબાને તાળા દીધા હશે ને તો કે મારી બેનને તો ખબર હતી, મને ખબર નથી, રાઈટ. તો મને કેમ ના કર્યું ને કેમ મારી સાથે શોપિંગમાં આવી? આપણે બધા બચ્ચાઓને કહે છે કે ભાઈ બચ્ચે એસે બોલતે બચ્ચે, અરે બચ્ચાઓને તમે અમલ કરીને બોલાવ્યું, તમે અમલ કરીને મઝહબ બતાવો, રાઈટ. કોઈ જગ્યાએ ગયા તો કે બચ્ચા ક્યાં ઉપર કે નહીં આવે, હું તમે વિચારો છો લાવો બચ્ચાને. મેં 100 જણાને દુઆ પડવા બેસાડ્યા હતા દુઆના ટાઈમે, બોલો જમવાનું પીરસી રહ્યા, હું શું કરો છો દુઆનો ટાઈમ જો, રાઈટ. અને બચ્ચાઓએ દુઆ પઢાતી, તસવીર પઢાવી, એ બચ્ચા જ કહેશે. અને મૌલા તો અત્યારે કહે છે કે આ જે ઉંમર છે ને એના અંદર જેટલું બચ્ચાઓને યાદ રહે છે ને ગ્રહણ, એ બીજા કોઈ સમયમાં એટલું નથી રહેતું. બચ્ચા બધું જુએ છે, વોચ કરે છે. પછી એ બચ્ચા જ કહેશે કે અમને નથી ખબર, રાઈટ, અમે તો નાના હતા, પણ તમને તો ખબર હતી ને, તમે અમને કેમ લઈ ગયા દુઆના ટાઈમે પાર્ટીઓ કરવા કે આ કરવા? આ રૂહાની ઈચ્છ છે. આ જવાબદારી, બેલેન્સ શું છે, મોહબ્બત શું છે, રાઈટ. તો શું છે કે પાણી દીજે જ્ઞાન, રાઈટ. આ પાણીને જે ઇલમની રૂપક આપ્યું છે, મેટાફોર, તો એનાથી શું છે કે આ બધું દિલ છે ને જે દુનિયામાં ફરતું રહે છે એ બધું એક જગ્યાએ સ્થિર થઈ જાય છે અને પછી દિલના અંદર મોહબ્બત પેદા થાય છે. અને પછી યા અલી બોલીએ છીએ ને, ખાલી એક ફરમાન બોલે છે તો દિલ એકદમ રડવા લાગે છે. એનો ખોરાક એના સુધી પહોંચી ગયો છે. જે જન્મથી એ અંધકારના અંદર પડેલો હતો, એના ઉપર બધા પડદા લાગી ગયા હતા, રાઈટ. એ સૂતેલો છે, એ જાગૃત થઈ જાય છે, બરાબર. યાર બધા આપા માશાલ્લાહ, મેં આપકો પહેચાનતા હું બરાબર. લાસ્ટ યાર બધા થેન્ક યુ ફોર કમિંગ. તો કોઈ કમ્ફર્ટેબલ પોઝિશન લઈને બેસી જાઓ, એ ખુરશી પર બેસી જાઓ ને આરામથી. ટેકો ત્યાં ટેકો નથી, જો વહાં પે જો જ્યાદા કે બેઠ પાઓગે. તો શું છે બધી ચીજો એક જગ્યાએ સ્થિર થઈ જાય છે ને, તો વો વસ્ત બુરી દિશે જો સબ જાગે નજર આવે. તો દરેક અલગ જગ્યાએ જીવ ચોટ્યો હોય છે, પણ પછી એ બધું એક જ જગ્યાએ સ્થિર થાય છે મૌલાની મોહબ્બતના અંદર,
તો પેલું બધું સાફ થઈ જાય છે, રાઈટ. અને પછી જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું હોય છે, ત્યારે તે રડે છે. ખાલી જુદું પડવાથી નહીં, જુદા તો બધા પડ્યા છે, બધાને ખબર છે, પણ અહેસાસ નથી કે ખોવાઈ ગયું છે, ત્યારે તે રડે છે. શું રડે છે? કે ક્યારે મા પાસે જે પહોંચું. પછી મોલા કીધું તમે પણ તેવા થાઓ. તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી રોવું જોઈએ, રાઈટ. તો હવે દિલ રડી રહ્યું છે ક્યાર સુધી? 1-2 કલાક માટે નહીં, 1-2 દિવસ માટે નહીં, જ્યાં સુધી માને ભેટે નહીં ત્યાં સુધી રડે છે કે ક્યારે મા પાસે જઈને પહોંચું. અક્કલવાળો માણસ કહેશે કે મારી આરઝુ આઝાદીની છે, હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ. બરાબર. ઈશ્ક કેવો હોવો જોઈએ? જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઈશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ ઉપર ઈશ્ક હોવો જોઈએ. જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય. ઇન્સાન દુનિયાના ઈશ્કમાં કેટલો મુસ્તાક રહે છે. આપણે શાંતિથી બેસી વિચારવું જોઈએ કે મૌલા સિવાય મારું કઈ કઈ જગ્યાએ મોહબ્બત લાગેલી છે. તો મૌલાએ કીધું એ જે જગ્યાએ મોહબ્બત લાગી છે ને મારા સિવાય, ઇન્સાન દુનિયાના ઈશ્કમાં કેટલો મુસ્તાક રહે છે ને કેટલી બેકરારી કરે છે, તેના કરતાં હજારો દરજ્જે વધારે ખુદાવંદ તાલાનો ઈશ્ક રાખવો જોઈએ. બરાબર. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. એને કીધું કે જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. અને પછી એની બુલંદી પર પહોંચી જાય તો જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. સતગુરુ કહે રે પૂરી પ્રીતે પીયું મિલે અને વણ પ્રીતે દૂર જ હોય. જેટલી મોહબ્બત ઓછી છે એટલો મૌલા દૂર દેખાશે, પણ જો પૂરી પ્રીત થઈ ગઈ તો એ હાજર ઇમામ છે જ. ખાલી જમાતખાનાની 4 દિવાલમાં નથી, હર જગ્યાએ ભરપૂર છે. ઇન્સાનના શરીરના રૂવાડા છે તે કરતાં પણ નજદીક તમારા દિલમાં અમે બેઠા છીએ. એ જે રોમે રોમે મારો શાહ વસે ને અંતર નહીં એક તિલ, એવું જાણીને ભક્તાય આ ઈમાનથી મૌલાને યાદ કરો, ભક્તિ કરો. શાહ પરતક બેઠા દિલ. બરાબર. તો કેટલો બ્યુટીફુલ મજહબ છે, કેવો બ્યુટીફુલ મૌલા મળ્યો છે, રાઈટ. તો આપણે સવાલ પછી કરીએ. હું તમારા ધ્યાનમાં છે. તો આજે પહેલાં આપણે અત્યારે બધાને ઇલમ સાંભળેલું છે કે ઇલમ મિજાલીસની શું અહેમિયત છે, ઇલમની શું અહેમિયત છે, રાઈટ. તો ઇન્શાલ્લાહ આજે આપણે ઈશ્કની વાતો કરશું. આપા કલામ બોલો, થોડા દુનિયા કે 8 કલામ બોલો. બિસ્મિલ્લાહ. दुनिया घर मातम का जिसे देखो सो रोता है ज़ारो ज़ार, गफलत का डट्टा कानों से काढ़ो तो सुनो कैसी बड़ी है पुकार, काट सीर करवट कीड़े पत्थर टांके ये दोए कैसा करते हैं शोर, बहते पानी में आवाज़ कैसा उम्रो ही वही जाती है सो रोती है। दुनिया भूलावे जे कोई दुनिया रीजा, क्यों प्यासा देखे वेला दो कि जंगल सारा भरा है पानी, ये तो धूल जिसे है पानी रो, दुनिया सब धूल है, दुनिया माल गाड़ो वे भी है धूल, इस धूल को तो सोना रूफा माणिक देखे, ए तुम्हारे देखने में पड़ी है भूल। पानी की प्यास से माल की प्यास जानो होवे सखत, माल की प्यास घड़ी एक ना बूझे, पानी की प्यास होवे कोई वक़्त, जिसको प्यास माल की हुई उन्हें प्यास में खोई सारी उम्र, कभी नहीं पेट उसका भरे जो सब माल पावे जेता है दुनिया भीतर। दुनिया बेच ये फानी है और मोल ले आकिबत थाम, दुनिया तेरे संग न रहे सी खूब आकिबत मुकाम, दुनिया दिन 4 है चेत तू छोड़ जाए सी, उसे बेच आकिबत बसाए ले वह तुझे काम आए सी। दुनिया की नियामतों से खूब सवाब आकिबत केरा, आकिबत सदा बाकी रहे सी, दुनिया फना होवे सवेरा। जो तुझे खुदा ने अक्ल दिया तो दुनिया को न कर प्यार, कि जो ठाम छोड़ना वहाँ घर करे ऐसा काम करेगे मार। खुशी ने आराम चाहो तो आराम वहाँ जहाँ नहीं डर, दुनिया में तो बहुत कसाला आराम कहाँ है इस दुनिया भीतर।
एक दिन खुशी से ढोल बजाया, दूजे दिन कोई मुआ हुआ गम, भली खुशहाली आकिबत केरी, दिन दिन अदकी होए सी ना होए सी कम। दुनिया देखो जावे चली, ये है 2 दिन का बहार, शाह गद्दा और अदना आला, नहीं किसी को इसमें करार। चेत संभालो मोमन भाई, जब लग नहीं आए खिजा के आसार, तब लग पानी सिंचो नेक बंदगी का, तो तेरी जिंदगी का बाग सदा रहे गुलजार। गुमराह हुआ वह जिन्हें दीन से दुनिया को अदका चाहिए, कि दुनिया काम करते जिन्हें दीन का सो काम गमाया। पहला तुझे दुनिया से रजिया, कि आकिबत कारण करे कमाई, वह तू सही गुमराह हुआ जिन्हें दुनिया कारण आकिबत कमाई। સહી છે માશાલ્લાહ મુબારક. હમણાં કલામ બોલાણો કે ગુમરાહ હુઆ વે, ગુમરાહ એટલે રાહ એટલે રસ્તો, રસ્તા પર આવીને ગુમ થઈ ગયા. હવે આપણને મૌલાએ હું 2 વર્ષ પહેલાં આવ્યો હતો, ઓક્ટોબર 26ના આવ્યો હતો, અમે આવ્યા હતા અહીંયા 2 વર્ષ લગભગ થઈ ગયા, રાઈટ. તો બધા કહેતા કરીમભાઈ રોકાઈ જાઓ, અહીંયા જ રહી જાઓ, પાછા નહીં જાઓ, રાઈટ, બધા કહેતા હતા. અને તમે સ્ટાર્ટ કર્યું હતું ફોટા પાડવાનું, રાઈટ. તો મેં કીધું હતું હું આવીશ, તમે કલામ ફરમાન યાદ કરશો તો ઇન્શાલ્લાહ આવીશ. તો મારા ખ્યાલથી 2 જણાએ કર્યા, રાઈટ. આમ તો બધા 4 વર્ષના અંદર 55 જણાએ કલામ ફરમાન યાદ કર્યા, બધા કરી રહ્યા છે, રાઈટ. હવે રાહ પર આવી ગયા છે, હવે એમાંથી ગુમ ના થઈ જઈએ. તો શું થાય છે કે ગુમરાહ હુઆ વે જીને દિન સે દુનિયા કો અટકા ચાહ્યા. હવે દિનની ખબર પડી, રાઈટ, કે આ ઇલમનો સાચો રસ્તો છે, આસાન રસ્તો છે. હવે દુનિયાને દિન કરતાં વધારે પ્યાર કરશો તો રસ્તા પરથી ગુમ થઈ જશો, રાઈટ. જે આપણે દુઆના અંદર પડીએ છીએ ને કે તે લોકોના માર્ગ પર નહીં કે જે લોકો પર તારા કોપને પાત્ર થયા અને આવડે રસ્તે ગયા, પણ અમે તે લોકો સીધા માર્ગે ચલાવો, તે લોકો પર જે લોકો પર તારી નિયામતો ઉતરી, રાઈટ. તો આ બધા ઇલમના બધા ભેદ છે, રાઈટ. તો ગુમરાહ હુઆ વે જેને દિન સે દુનિયા કો અટકા ચાહ્યા, કે દુનિયા કામ કરતે જીને દિન કા સો કામ ગમાયા. પહેલે તુજે દુનિયા સિરજ્યા. આપણે એમ કે આ બધી દુનિયાની રચના કરી લે, પછી મતલબ તો ક્યાં જવાનો છે, અને બધા બુઢા મરે છે, આપણે જવાન થોડા મરવાના છે. હમણાં અમારા વિસ્તારમાં તો કેટલા 40-45 વર્ષના કેટલા જવાન છોકરાઓને એટેક આવ્યો, હર વીકના એક જવાન 45-50 વર્ષના, રાઈટ. અને બચ્ચા નાના બચ્ચા ગુજરી જાય છે, અસ્તગફિરુલ્લાહ, માના પેટના અંદર બચ્ચા મરેલા જન્મે છે, રાઈટ. તો પછી કોઈ મોતનો ભરોસો છે? આજકાલની છે મા બાપ કે મોતનો કોઈ ભરોસો નથી, રાઈટ. તો પહેલે તું જે દુનિયા સિરજ્યા કે આકબત કારણ કરે કમાય, તો વે સહી ગુમરાહ હુઆ, ચોક્કસ ગુમરાહ થયો. અગર આપણે એવો ખ્યાલ છે ને કે ભાઈ દુનિયા કરીને મજહબ તો ક્યાં જવાનો છે, રાઈટ, તો પછી ચોક્કસ ગુમરાહ હુઆ, મતલબ સહી ગુમરાહ હુઆ જેને દુનિયા કારણ આકબત ગમાઈ. તો ઇબ્રાહિમ પૈગંબર પર ખુદા રાજી થયા અને પૈગંબરી આપી. તો હજરત ઇસ્માઇલ એમના ફરજંદ જે ભવિષ્યના અંદર પૈગંબર બન્યા, તો એમને કીધું કે અબ્બા તમારા અંદર એવું શું હતું કે ખુદા તમારા પર રાજી થયો અને તમે પૈગંબરી આપી? તો કે મારી પાસે તો કાંઈ નહોતું, પણ એની ખુદાની મહેરબાનીથી એણે મને 3 ગુણો આપ્યા હતા. પહેલું તો મને ખુદાએ પેદા કર્યો છે, મને યકીન હતું કે ખુદા મને રોજી આપશે, રાઈટ. મેં મહેનત કર્યા વગર કદી ખાધું નથી. ત્રીજું એ કે મારી પાસે દીન અને દુનિયાનું કામ આવ્યું તો મેં દીનનું કામ પહેલાં કર્યું, દુનિયા પછી કરી. તો આ ગુણોથી ખુદા મારા પર રાજી થયો અને મને પૈગંબરી આપી, રાઈટ. હવે આપણે ઇલમ મિજાલિસ આપણે સાબિત કર્યું બધા, રાઈટ, કે ભાઈ ફરમાન કલામના અંદર આ બધું છે, રાઈટ. ઓકે, હવે ઇલમની શું અહેમિયત છે કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં, અને અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ, રાઈટ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય. તો હવે આપણો રસ્તો એકદમ સીધો છે કે ઇલમ મિજાલિસમાં નિયમિત થાવ. સમજો કે તમારા ટાઉનના અંદર ઇલમ મિજાલ ભરાય છે, તો મુનીર આપા આટલી મહેનત કરે છે, રાઈટ. તો 2 વર્ષથી મહેનત કરે છે બિચારા, પણ 3-4 જણા આવે છે મુશ્કેલથી, રાઈટ. અને એ એટલા ફ્લેક્સિબલ છે, તમારે શનિવાર આવે તો શનિવાર, રવિવાર તો રવિવાર, રાત્રે આવો તો રાત્રે. ઘણી વખત તો એ મને કહે કે કોઈ નથી, કોઈ ના આવે તો બી તમે જે 1 કલાક મૂકો, તમે એકલા બી બેસજો, તમને તો ચોક્કસ ફાયદો થશે, કારણ કે તમે એ સ્થાપના કરી છે ને સ્કૂલની, તો તમે તો બેઠા જ છો, રાઈટ. કરીમ આઝમીએ ફરમાવ્યું કે જુઓ, પ્રગતિ માટે શું છે, સ્કૂલ બી સારી હોવી જોઈએ, ટીચર બી સારો હોવો જોઈએ અને સ્ટુડન્ટ બી સારા હોવા જોઈએ. મોલાએ બધા 3 ચીજો બતાવી, રાઈટ. તો સ્કૂલ તો ચાલુ કરીને અલ્હમ્દુલિલ્લાહ બેઠા છે અને એ પોતાથી બનતું બધું કરે છે, રાઈટ. હવે સ્ટુડન્ટો પર આધાર રાખે છે, રાઈટ. તો આપણે એમને સાથ આપીએ કે ભાઈ ઇલમ મિજાલિસની સ્થાપના કરી છે, તો આપણે મોટા પ્રમાણમાં અંદર હાજરી આપીએ, રાઈટ. અને એમના કામના અંદર હિંમત કરવી, બરાબર. બીજું શું છે કે અગર આપણે ટાઉનના અંદર ઇલમ મિજાલિસ છે અને કોઈ જેન્યુન કારણથી એટેન્ડ નથી કરતા, તો પછી આપણે બપોરની ઇલમ મિજાલિસ હ્યુસ્ટનથી થાય છે, મંડે ટુ ફ્રાઈડે, બરાબર, 2:30 થી 4:30. તો એના અંદર આપણે
ઓનલાઈન આપણે એટેન્ડ કરીએ. એકદમ ઇઝી છે. ઓલ ઓવર વર્લ્ડમાંથી લિંકમાં વિધાઉટ એની ચાર્જ આપણે જોઈન કરી શકીએ છીએ. અહીંયા બી નંબર છે, રાઈટ. તો 1200 જેટલી ઇલમ મજાલીસો થઈ, રાઈટ. એ જોઈન કરીએ. આપણે અમદાવાદના અંદર એક બેન છે, આખી રાતના જાગીને 2 કલાક ઇલમ મુબારક એટેન્ડ કરીને જમાતખાને જાય છે. બોલો, શારજા, દુબઈ બધા કરે છે. તો કોઈ વાર ટાઈમ એડજસ્ટ ના થતો હોય તો આપણી રેકોર્ડિંગ બી હોય છે, રાઈટ. તો રેકોર્ડિંગ બી સાંભળો, એ બી ઇલમ મજાલીસની નિયમિતતા છે. તો ઇલમ મજાલીસમાં નિયમિત થઈએ, રાઈટ. મોલાએ કીધું કે દુનિયામાં બહેસ તો જોઈ છે, તો જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. તો ઇલમ મજાલીસમાં આપણે નિયમિત થઈએ, રાઈટ. તો એ છે. પછી શું છે કે અમે ફરમાન વાંચવાના વારા આપીએ છીએ ઇલમ મજાલીસના અંદર, કે ભાઈ વારા લો ફરમાન વાંચવાના, કોઈ બી રહી ના જાય. જે લોકો બહાર છે ટાઈમ, એ લોકો રેકોર્ડિંગ કરીને બી મોકલે છે અને એમની રેકોર્ડિંગ વગાડીએ છીએ, રાઈટ. પછી આપણે કલામ અને ફરમાન યાદ કરાવીએ છીએ. 300 તે ફરમાન મુબારક, 33 કલામ યાદ કરાવીએ છીએ. પછી આપણે એના પર કેવી રીતે વિચાર કરવું એ શીખાડીએ છીએ અને ટાઈમ ટેબલ સમજાવીએ છીએ કે ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે, 1 કલાક ખ્યાલ કરજો રૂ શું છે, અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. એમ કરતાં કરતાં શું જાય, તમે 3-4 કલાક ઇબાદત બંદગી વખતે અમારા ધ્યાનમાં રહેતા હશો, પણ અમારા મોમન તો 24 કલાક અમારા ખ્યાલમાં રહે છે, બરાબર. તો પછી હર પળ હર શાયદ થઈ ગયું, રાઈટ. પછી તો પી સદીન સાહેબે કીધું કે હવે તો ધ્યાન લગાવવાનું બી નથી, કહાં શું લાવું ચિત્ર, કે કોના પર ધ્યાન લગાવો, કે મોલા જેના પર ધ્યાન લગાડતો હોય તો મારી આંખોમાં આવી બેસી ગયો. નૈન માહેરે ચાહે તુહી વેરી તુહી મિત્ર. સાહેબ રાજો ભરપૂર રહ્યા. આજે સવારે જ્ઞાન બોલાનું કે સાહેબ રાજો મોરે મનથી ન વિસરે, સુનો સુનો મોમન રહ્યા, ઓ જીરે ભૈયા. અમે લોકો રાત્રે 1:15-1 વાગે સૂતા હતા, પછી સવારે ઉઠીને જમાખાને ગયા. ઓસ્ટ્રેલિયાથી એક બેનનો ફોન આવ્યો, એમની સાથે વાત કરી. ઇન્ડિયાથી એક ભાઈનો ફોન આવ્યો, એમની સાથે વાત કરી. જમાખાને જઈને ગિનાન બોલ્યા. રસ્તામાં આવતા ગિનાનો બોલ્યા કે 16 કળા ભરપૂર, 17 વર્ષે હરિજીનું નૂર, 18 દુનિયાથી અંતર રહો, વીરાભાઈ અંતર રહો. જ્યારે મૌલાનું નૂર વરસવા લાગે છે ને, તો બી પીરોએ ચેતવણી આપી કે હવે તમારા દિલમાં નૂર વરસી રહ્યું છે, હવે શું કરશો? 17 વર્ષે હરિજીનું નૂર, 18 દુનિયાથી અંતર રહો. હવે દુનિયાની મોહબ્બત ઓછી કરો, એનાથી અંતર કરો, નહીં તો આ નૂર વરસવાનું બંધ થઈ જશે. કેટલું બ્યુટીફુલ છે, રાઈટ. અને પછી ગિનાન બોલતા હતા, જીરે વીરાયા ઘટે સાસ ઉસાસ નિરંજન, સત સ્વરૂપે આનંદ રે વીરા, આજે આનંદ કળશ ઘટ પૂજા, રૂડા રીખી સર વીર રૂડા મારા મુનિવર વીર, સાધી લિયો નિત નૂરે અમી પીઓ. નિત હંમેશા પીઓ, 2 કલાક નહીં. ઇલમમાંથી વાંચો, ઇલમ જ્ઞાન પર માયનો મુશાયદો કરો. પછી એ અંદરનો દરવાજો ખુલી જશે ને, તો પછી કાંઈ વાંચવું સાંભળવું કાંઈ નહીં, સતત વહેતું જ રહેશે. કે સાહેબ રાજો મોરે મનથી ના વિસરે. હું સવારે જ્ઞાન બોલ્યો, 3 ભાઈઓ આવી કે તમે કરીમભાઈ છો. હું તમને કેવી ખબર પડી કે અમે તમારા ઇલમ ગ્રુપના છીએ, તમારો અવાજ સાંભળ્યો હતો, પણ આજે તમને રૂબરૂ તમારા અવાજથી ઓળખી દીધો કે તમે જ છો. માશાઅલ્લાહ. જો તો બધી મોહબ્બતની વાતો છે. તો જુઓ આ સ્ટેપ છે, રાઈટ. પ્લસ શેખ ફરીદીન અત્તારની સ્ટોરી છે, પંખી નામાય અત્તાર. તો બધા પક્ષીઓ ભેગા થયા. પછી કે શું કરો છો, કે આપણો રાજા કોણ છે, તો કે મને ખબર છે, હું તમને લઈ જઈ રાજા પાસે, પણ કે અમારે રાજાને દીદાર કરવા છે. પણ જુઓ કે 7 સમુદ્ર પાર કરવાના છે, ગરમી લાગશે, તરસ લાગશે, ભૂખ લાગશે, ઠંડી ગરમી, કે ના અમે બધું બરદાસ્ત કરશું, અમારે તો અમારા રાજાને દીદાર કરવા છે. તો બધાને લઈને ચાલે છે. તો ઘણા કહે છે અમને તો ભૂખ લાગી છે, અમે તો પાછા જઈએ, તો થોડા પાછા જતા રહે. બીજા કે અમને તો તરસ બરદાસ્ત નહીં, તો એ પાછા જાય. કે કોઈ કે અમને ઠંડી બરદાસ્ત થઈ, એ જતા રહે છે. કોઈ કે ગરમી બરદાસ્ત થતી નથી. એમ કરીને શેખ ફરીદીન અત્તાર શું કહે છે કે જ્યારે રાજાની નજીક જવાનું બહુ ઓછા લોકો બાકી રહે છે, અને જ્યારે નજીક પહોંચે છે ને, તો એમના શરીર પરથી પીછા છે ને, ફેધર, એ બધા ખરી પડ્યા હોય. એટલે કે દુનિયાની મોહબ્બત, ફિકર, ચિંતા, આ પ્રેક્ટિસ કરતાં ઇલમનું નૂરનું પાણી રેડતા એ બધી મોહબ્બત દુનિયાની ખરી પડી. તો એક મેટાફોર છે કે ફેધર બધા ખરી પડ્યા, અને એમનું બદન છે ને એ નાનું થતું ગયું છે. મૌલાના રૂમી કહે છે કે હું બહુ નાનો છું, કે હું સૂક્ષ્મ, ગુજરાતીના અંદર સૂક્ષ્મ એટલે કે જે માઇક્રોસ્કોપથી દેખાય એટલું ઝીણું, કે હું બહુ સૂક્ષ્મ છું, બહુ નાનો છું. કેમ? પછી કે કેમ કે મારા દિલના અંદર ખુદા સિવાય કોઈ મોહબ્બત નથી, એટલે હું હવે એકદમ નાનો થઈ ગયો છું. કે તો એના અંદર છે કે પક્ષીઓ જેમ નજદીક થતા જાય છે, એમનું બદન પાતળું થતું જાય છે. અને ત્યાં શું હોય છે કે મોટો આઈનો હોય છે. તો કે રાજા કે એના સામે ઉભા રહો, તો જોવે છે તો પોતાને જ જોવે છે. નેક મિજલસ મેં નિત નિત જાઈએ, સુણીએ ઇલમ ઇરફાન ઇલાહી,
नेक मिजलस में नित नित जाता घटे अज्ञान और दिल की शाही दिल रोशन होवे साफ आईना उसमें दिसे हक दीदार खुद मंजिल अपने को पावे એ ફરમાયા સાહેબ ઇસરાર. તો આ દિલરૂપી અરીસો સાફ થઈ જાય તો કોણ કોને મેળવે છે? ખુદ મંજિલ, કોઈ બીજો નથી, આપણે જ છો. ખુદા પોતે જ પોતાના નૂરથી જુદો પડ્યો છે અને આપણે જુદા થઈને આપણને ભૂલી ગયા છે, રાઈટ? તો ખુદ મંજિલ અપને કો પાવે એ ફરમાયા સાહેબ ઇસરાર. ઇલમ કિનાની કિતાબ તમારે બરાબર આવ્યો, અદબ તમારા પાછળ એક આવી ગઈ હતી, તમારા સાઈડમાં જો, તો તમારા ખોળામાં રાખી દો, આગળ રાખી સહી. તો આ બધા ભેદ છે. તો હવે કરવાનું આ છે, રાઈટ, કે ઇલમ મિજાલિસમાં રેગ્યુલર થઈએ, ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ સાંભળીએ, ટાઈમ ટેબલ બનાવીએ લાઈફનું. કેટલા જન્મ લેવાના છે હવે? પીર હસન કબીર સાહેબ કીધું કે અનંત જુગ અમને વહી ગયા અને રૂપ ધરતા અમે આવ્યા, સામી હવે જોડ જોડાઓ. એક જન્મ બે જન્મ નહીં, અનંત જુગ, કાઉન્ટલેસ જુગો વહી ગયા અને મોડા તારાથી જુદા પડ્યા, હવે સામી જોડ જોડાઓ, હવે કે અવતાર નથી લેવો. તો આવો મક્કમ જે નિશ્ચય કરે છે, જે કોઈ ચાહે અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકે. તો આ બધા સ્ટેપ છે. ઇલમ મિજલસમાં રેગ્યુલર થાવ, ફરમાન વાંચવાના વારા લો, ઘરે બી આવો ત્યારે, અને ઓનલાઈન અથવા રેકોર્ડ કરીને મોકલો, કલામ ફરમાન યાદ કરો, બરાબર ટાઈમ ટેબલ બનાવો, બરાબર. તો ખુદાને મળવું ઇબાદત ઉપર છે, ખુદા, રાઈટ, ઇબાદત ઈમાન ઉપર છે, વળી ઈમાન હાંસલ થવું એ ઈશ્ક ઉપર છે. પણ અહીંયા ભેદ રાખ્યો છે, ઈશ શાના ઉપર છે એ નથી કીધું, એ શોધવાનું છે. ઈશ્ક, ઈમાન, ઇબાદત, ખુદા. પણ ઈશ્ક ક્યાંથી પેદા થાય? તો અકાલી શાહ ફરમાવ્યું કે ખુદાએ પાણી બધાના માટે બનાવ્યું છે, તો પાણી દીજે જ્ઞાન. ઇલમ મિજાલિસમાં આવ્યા, ઇલમ તો સાંભળી લીધું, લાઈનમાં જોઈન થઈ ગયા, સાંભળી લીધું, રેકોર્ડિંગ વગાડી સાંભળી લીધું, રાઈટ. પણ મોહબ્બત દિલના અંદર પેદા, તો હઝરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લા પીર પંજાતે જવા મર્દીમાં ફરમાવે છે કે મારો જે ઈશ્ક છે ને એ તો હું મારા ખાસ બંદાઓને જ આપીશ, બધાને નહીં આપું. તો મોલાએ ફરમાવ્યું ઈશ્કે હકીકી શોધો, એ ચીજ શોધવાથી મળે છે. તો શોધવાની ક્રિયા શું છે? શોધવાની ક્રિયા એ છે કે કલામ ખુદા કા યાદ કરો. પહેલાં ઇલમ યાદ કરો, યાદ કર્યું, નીત પઢો, નીત હંમેશા એને પઢો, એના પર મનન ચિંતન કરો. તો શું થશે? જ્યુ તુમ દિલ વસે રબકાને, મૌલાનો ઈશ્ક તમારા દિલના અંદર વસી જશે, બરાબર. તો આ શોધવાની રીત છે. હવે અમે મહેનત કરીને તમને રસ્તો બતાવીએ છીએ, રસ્તામાં પથ્થર અને ઝાડ પડ્યા હતા, તે ખેસવીને રસ્તો સાફ કરી આપે છે. હવે ચાલવું ના ચાલવું એ તમારી મરજી પર આધાર રાખે છે, બરાબર. અમારા દાદાશ્રી ફરમાવતા હતા, અમે પણ ફરમાવીએ છીએ કે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકાય છે, પણ તેને જબરદસ્તી તો પાણી નથી પીવડાવી શકતું, રાઈટ. તો આ ચીજો આપણે ધ્યાનમાં રહીએ. હવે આ ઇલમ તો બોલાય છે અને આપણે સુસ્ત થઈ ગયા હો તો તમે ભૂલી ગયા હો, જો જે ભૂલી નથી ગયો ને એને તો યાદ નથી અપાવવું પડતું, રાઈટ. દાખલા તરીકે આપા ઉઠ્યા છે, બરાબર, ફ્રેશ થઈને નાસ્તો કરી રહ્યા છે, પછી હું એમને કહું કે આપા ઉઠો, તો હસશે કે કરીને હું તો ઉઠી ગઈ, ફર્સ્ટ ક્લાસ બ્રશ કર્યો ને આ જો નાસ્તો કરીએ, તો હું તો જાગું છું, મને ઉઠાડવાની જરૂર નથી, રાઈટ. તો કોને ઉઠાડવા પડે છે? જો તમે ભૂલી ગયા હો ને ગાફલ થઈ ગયા હો તો અમે તમને યાદ અપાય. જે ભૂલી જાય છે એ ગાફલ થઈ જાય છે, જેને યાદ છે તો એને તો કહેવું નથી પડતું. અને એવી રીતે યાદ કે યાદ જુ તુમ દિલ વસે રબકાને. તો મૌલાએ ફરમાવ્યું કે અમે અમારું આપેલું વચન કદી પણ તોડતા નથી. મૌલા તો પ્રોમિસ તોડતો નથી. આપણે શું કરવાનું છે? કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જુ તુમ દિલ વસે રબકાને. તો આ બધું આપણે ધ્યાનમાં રાખીએ, રાઈટ. અને ઇલમ જ્ઞાનની કિતાબો છે એ આપણે વસાવીએ, અદબથી રાખીએ, એનું નિયમિત વાંચન કરીએ, ટાઈમ ટેબલ બનાવીએ. કદાચ આપણને મુશ્કેલ લાગતું હશે, પણ જુઓ, મૌલા જ્યારે તખત પર બિરાજમાન થયા, મુંબઈ દરખાનામાં પધાર્યા, તો મૌલાએ કીધું કે તમે 4 આના બચત કરો. તો જમાતે લાગ્યું કે 4 આનાથી શું વળશે? તો મૌલાએ ફરમાવ્યું કે તમને આ રકમ અત્યારે નાની લાગે છે, પણ એ રકમ જ્યારે ભેગી થશે અને થોડા ટાઈમ થશે તો તમને રકમ મોટી લાગશે અને તમારા મુશ્કેલીના સમયે તમને કામ આવશે. તો આ બચત છે. જે બી 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ ટાઈમ મળ્યો, શાંતિથી ફરમાન મુબારક વાંચીએ, એક ફરમાન યાદ કરીએ, એના પર મનન ચિંતન કરીએ, ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ સાંભળીએ, ઇલમ મિજાલિસ જોઈન કરીએ. એ બધું કોઈ ચીજ એળે નથી જવાની. જો ખુદા એટલો રહેમો રામીન છે કે આટલી કીડી જેટલી નેકી કરી છે ને તો હાથી જેટલો બદલો આપશે, અને હાથી જેટલા ગુના કર્યા હશે ને ગિરિયાજારી તોબા કરશો ને તો કીડી જેટલું લખશે. એટલો રહેમો રામીન છે, રાઈટ. એ એટલો રહેમુરા કે બેહદ તમે તમારી અક્કલ કે કોઈ રીતે વિચારી ના શકો, કાઉન્ટલેસ છે, અનલિમિટેડ છે. એટલો બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ છે. તો બહુ દિલના અંદર બહુ ખુશી કરીએ, બહુ મોહબ્બત કરીએ, ઉમેદ મોટી રાખીએ, બિલકુલ માયુસ ના થઈએ, રાઈટ. હિંમત રાખીએ, અને જે કોઈ ચાહે એને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકે. તો આ કરવાનું છે, બરાબર. તો આ ઈશ્ક આ રીતે પેદા થાય છે. કલામ ખુદા કા એટલે ઇલમથી, ખુદા કા યાદ કરો, નિત પડો, જુ તુમ દિલ વસે રબકાને. અને જે કોઈ રૂહાનીશ રાખે તે જ ખુદા પર જ છે. પછી ખબર પડે છે કે તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો.
અને એ ઇબાદત તે ઇબાદત છે ખાસ કરીને બાતુની ઇબાદત છે. તે શું થાય છે, તેમાં શું થાય છે, કેવી રીતે થાય છે, તેની બધાને ખબર નથી પડતી. કેટલાકને જ ખબર પડે છે. કરીમ આઝમ ડાયમંડ જૂને પધારે લગભગ 40,000 લોકોએ બોલ લીધો અમેરિકાના અંદર, તો બધાને ખબર પડી ગઈ બાતુની ઇબાદત. એ તો શું છે, તમે ખાલી નામ લખાવીને બોલ લઈને આવતા રહ્યા. તો બાતુની ઇબાદત તો બોલાવી, જે હકીકતી છે તેઓએ બાતુની ઇબાદત કરવી. એ તો હકીકતીને ખબર પડે છે કે બાતુની ઇબાદત શું છે, તે કેવી રીતે થાય છે, તેમાં શું થાય છે, તેની કેટલાકને જ ખબર પડે. તો એ કેટલાક કોણ છે? કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલા માણસો તે મકસૂદને પહોંચ્યા? હજરત ઈસા, હજરત રસૂલ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ થતા રસ્તો એક સરખો જ હતો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, પોતાના રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. તો પોતાના રૂહ જે ખુદાનું નૂર છે એને ઓળખવાનું છે. તમારી ફજીલત, જે ફજીલતનો નૂરનો વખત છે ઇબાદતનો, એ અને 1 કલાક અને 23 કલાક એ બધો વખત છે ને, તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. એ ભેદ ક્યાં રાખ્યો છે? મન અરફ, પોતાની રૂહનો ઓળખનો ભેદ. ઇલમ મેં સો પીર કામિલ સે પાવે, રેમ દિન મિલો જાય ઇલમ મિજલસ મેં, તો ભેદ મુર્શિદ બતલાવે. ધીરે ધીરે એની બચત કરતાં કરતાં એ રકમ મોટી થાય છે અને પછી એવો ખ્યાલ બંધાય છે કે માહે વરસે અમૃત નૂર, કે નૂર માહે ખેલજો રે લોલ. એ વરસી રહ્યું છે, હવે કાંઈ કરવું નથી પડતું. આ રોશની ચાલુ થઈ ગઈ, બસ રોશનીમાં કાંઈ વારંવાર બટન ચાલુ કરવાની જરૂર નથી. એ થઈ ગઈ રોશની, એ હંમેશના માટે થઈ જાય છે. પાડી પાડી પટોળે ભાત, તે તો ફાટે, કપડું ફાટી જશે પણ આ ભાત, આ ડિઝાઇન નહીં જાય. કે વાળી વાળી હિરલિયાની ગાઢ, તે તો તૂટે પણ છૂટે. રસી તૂટી જશે પણ આ ગાઢ તો નહીં છૂટે. એક ઈમાન બની ગયું, રાઈટ? એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. અને જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો અલ્હમ્દુલિલ્લાહ, દિલ બહુ ખુશ છે. થોડા માશાઅલ્લાહ બ્યુટીફુલ ગિનાનું બોલશું. અને સવાલ તમારો મારા ધ્યાનમાં છે, આજે સવાલ જવાબ બી કરશું ઇન્શાઅલ્લાહ. તો ફરમાન આપણે સાંભળ્યા ઈશ્કના, તો થોડા ગિનાન સાંભળીએ, બરાબર? क्या सुनोगे मेरे बच्चों? પેલા તો રે તું હી બોલું કે પેલું બોલું કે કુટુંબ પરિવાર બોલો કે પછી પેલું બીજું જ્ઞાન ગાતો તો ઈમાન યા જુગમાં હે પણ નીકળ્યું. આ શું નીકળ્યું ખબર છે? हाँ શું છે? हाँ कंफर्टेबल हो, आराम है. दुनिया के काम से फारिग हो के इबादत करना. तो जाहिर में तो फारिग हो गया, लेकिन दिमाग भी फारिग होना चाहिए कि अभी बस बैठा है और कुछ भी ख्याल नहीं लाना है, एकदम फारिग है. आओ मारा स्वामी राजा हो धर्मी राजा, तेरे नाम सु मोरो मनड़ो बांधो, तेरे नाम सु मोरो मनड़ो बांधो. हो जीरे वीरा घर केड़ियों अड़ाइए, घड़ मांडियूं रे केड़ा रोपाइए बाग. हो जीरे धन रे जो बन को गिरबन कीजे, रूड़ा मोमन भाई. हो जीरे वीरा काचा रे घड़ुआ, जैसा तमे आदमी रे हथे पड़िया सोभागा. जीरे वीरा तेजो शब्द रही
इस दुनिया माहेरे हंसा उड़ने को लागा हो जीरे वीरा खटण हरा वीराबाई खटी ગયા રે દૂજા ખટણે કો લાગા. અને મારી મોસ્ટ ફેવરેટ કડી એ જે પૂરક સુજાણી શાન. પૂરક એટલે ધણી. આપણે ધણીની કોઈ બાઈ ખિદમત કરે છે ને 700-800 વર્ષના જ્ઞાન છે, તો પહેલા જમાનામાં હતા જે ધણિયાણી હતી એ સવારે ઉઠે, નાહી ધોઈને પોતાના ધણીના કદમોમાં બેઠી રહે, પછી ઉઠે, પછી એની સેવા ચાકરી કરે, એના માટે નાસ્તો અને પૂજા પાઠ કરે, રાઈટ. તો પોતાના મૌલાને પોતાનો ધણી સમજીને એની સેવા કરો. પૂરક કે મારો પુરુષ છે, પૂરક સુજાણી, જાણીને સુજાણી, સારી રીતે જાણીને શાહની સેવા કરીએ. સેવા અલગ છે, જાહેર ખિદમત. સેવા એટલે મુરગી અંડું મૂકે છે, એને પોતાની મોહબ્બત આપે છે, એને પોતાની હૂંફ આપે છે ને, તો એ અંડામાંથી બચ્ચું બહાર આવે છે, એને શ્રેવા કહે છે. શ્રેવું, શ્રેવા કીજીએ. રાતીએ કર્યો સુજાગા, રાતના ઉઠીને ખુદાની ઇબાદત કરો. તો પહેલાં ખટ ગણી કીધી, પછી પીર સદા કીધું કે હા જુગ ખટ ગણી રહેણી. તો સવારે 2-2.5 કલાક છે એ તો ખટ ગણી છે, પણ આખો જુગ છે ને એ અંધકાર છે. જ્યાર સુધી રૂહ જાગૃત ના થાય ત્યાર સુધી અંધારું છે. ત્યાર સુધી મૌલાની સેવા કરતા રહો. જીરે વીરા પુરખ સુજાણી શાહની સેવા કરીયો. રાતીએ કર્યો સુજાગા. જીરે વીરા સતકેરી નવડીએ વીરાભાઈયું ચલો રે જુઈ સુઈ કેડે ધાગા. ધાગાની કોઈ વિસાત નથી કે કપડામાંથી બહાર જાય, પણ સુઈના અંદર પરોવી દો ને તો સુઈની સાથે સાથે એ બી નીકળી જાય. તો સારી સમજીને અલીને આગળ કરીએ. જો કામ કરો છો સોપો સાહેબ કહો કે તું કરે છો ખાસા, તો સબ કામ તેરા સહી હોય और પૂગે મન की આશા. યા અલી બિલુફતી કદરી. ઓ અલી, તમારી રહેમતથી અમારી મદદે પહોંચો, રાઈટ. રસુલિલ્લાહના બધા કામ પૂરા કર્યા. રસુલાએ કીધું કે મારો કરજો અલી પૂરો કરશે. જ્યારે રસુલિલ્લાહ હિજરત કરી ગયા ને તો મોલા અલી તમે આ રહો, કે આ બધી અમાનત છે, આ બુઢી બાઈઓની, વિધવાઓની, આ બધું તમે એમને આપીને પછી તમે આપજો, રાઈટ. તો અલી બધો કરજો પૂરો કરશે. હો જીરે વીરા પીર સદર દિન ગુર બોલિયા જ્ઞાન. એ જ્ઞાન મીઠડા સોલાગા. એ જ્ઞાન મીઠડા સોલાગા. અલ્હમ્દુલિલ્લાહ. પીર સદરી સાહેબે છે ને લગભગ 350 જ્ઞાન, એના 2 જ્ઞાનના અંદર જ કીધું છે કે આ જ્ઞાન મને, બધા જ્ઞાન મીઠા છે, અમારા ફરમાન જો સમજી શકે એટલે મીઠાશ લાગશે, પણ 2 જ્ઞાનના અંદર કીધું. એક તો આ જ્ઞાનમાં કીધું કે એ જ્ઞાન મીઠડા લાગ્યા. અને પેલો સામી રાજો આવે, જંગી ઢોલ વજડાવે, પોતે નથી વગાડતો, એના મુરીદો પાસે વગડાવે છે કે હું આવી રહ્યો છું, વગાડો. તો માશાઅલ્લાહ. તો જો કેટલા બ્યુટીફુલ છે, રાઈટ. એ જે જ્ઞાન બોલો નિત્ય નૂરે ભર્યા. ખાલી સાંભળીને બોલવાથી આટલી મોહબ્બત પેદા થાય છે, દિલ ભરાય છે. એના પર અમલ કરો તો કેટલું દિલ ભરપૂર થઈ જાય, બરાબર. તો આ એમના દિલના અંદર આ સાચી મોહબ્બતથી અને એમણે અમલ કરીને આ રચના કરી જ્ઞાનની, બરાબર. હા, જંગી ઢોલ બજાવે, ઓ બી પડે છે, ઓ બી પડતે. પેલા નરસિંહ મહેતાના બધા કામ કર્યા પછી ભગવાને કીધું કે બીજું બી કાંઈ હોય તો લખીને મોકલાવજો, તો એ બી પૂરું કરીશું. જો આ સામે જ આવ્યું તો તમે ઉલટા સામે જ આવ્યું, શોધવું બી ના પડ્યું. જો હું એરપોર્ટ પર ઉતર્યો ને, સીધો બેગેજમાં ગયો ને, સીધી મારી બેગ આવી, તો પેલી 2 લેડીઝ તો ક્યાંથી ઊભી હતી. મને બધું વોટ હેપન, સી માય બેગ ઇઝ વેઇટિંગ ફોર મી, આઈ એમ નોટ વેઇટિંગ ફોર માય બેગ.
જલાલુભાઈ પેલું કહેતા મારા રૂડા રેખી સોરો આપણે લાઈન પર હતા ને, જલાલુભાઈ કે તમે બોલતા જ રહો ને સાંભળતા જ રહીએ, આજે આનંદ. આજે અમે જમાખાને નીકળ્યા અને ગાડીમાં ગિનાન બોલતા હતા ને જોર જોરથી. હવે જમાખાના પાર્કિંગ લોટનાથી બી બોલતા હતા, જમા નીકળી રીતે અમે બહાર અમે ગિનાન બોલતા બધા જોઈ રહ્યા હતા એકદમ ઊંચા અવાજે, જે અત્યારે બોલું એવી રીતે. મુખી સાહેબને મળ્યો અને મુબારકી આપી કે નાના નાના બચ્ચાઓ બહુ માશાલ્લાહ બહુ ખિદમત કરે છે જમાખાના હાજરી. મુખી સાહેબ બહુ ખુશ થઈ ગયા. એ જી સમીરા જોયા વે જંગી ડોલ વજડાવે, 14 ચાંદ રૂણા હુવા રે હો પ્રાણિયા કાયમ જીને આરાધો, અલખ પુરખ ને વિસારો, શાહ પુરખ ને રે સંભારો રે હો પ્રાણિયા કાયમ જીને આરાધો. કેવો મોજીદો છે. હમણાં પૂરકની વાત થઈ હતી ને, આના અંદર ભેદ ખોલી રહ્યા છે. પછી બીજું જ્ઞાન આવ્યું કે પૂરક કોણ છે, તો અલખ પૂરક, જે લખી ના શકાય, જેને જાહેરી દ્રષ્ટિમાંથી એ જે નિરંજન નિરાકાર છે, નૂર છે, એ મૌલાને ઓળખો. જાહેરમાં તો આખી દુનિયા ઓળખે છે, રાઈટ, પણ બાતુનના અંદર જે કરીમ હાજરી મામનું નૂર જે ખુદા છે એને ઓળખો. અલખ પૂરકને, શાહ પૂરકને, જે પૂરક સુજાણી સેવા કરવાની છે ને, એ મૌલાને પોતાનો શાહ, પોતાનો બાદશાહ સમજો, રાઈટ, આપણો સિરતાજ છે, રાઈટ. એ જીનમણી ને ખમણી વીરાબાઈ હસી હસી મિલણા, કામ ક્રોધ દોયે તજો રે હો પ્રાણિયા કાયમ જીને આરાધો. એ જી કાય ધન સંચો વીરાભાઈ સોના ને રૂપા, માલ ધન હુઆ ડારે વીરાના રે હો પ્રાણિયા કાયમ જીને આરાધો. મોડા પર તમારી પાસે દુનિયાનું દોલત નથી, શું થયું? અગર તમારા દિલમાં મૌલા માટે મોહબ્બત છે તો તમારા પાસે અખૂટ દોલત છે. આ દોલત તો ખૂટી જશે, પણ પેલી દોલત તો ખૂટે જ નહીં. ઇલમ બાદશાહી સદા રહેસી, નહીં આવે ઉસે ખૂટ, ઓર મતા સબ લૂટી જાવે, ઇલમ મતા ના શકે કોઈ લૂંટ. જો દુનિયા છોડ જાય છે તો આ બધી મતા જતી રહેશે, પણ ઇલમ દોલત તું સંગ આઈસી, ઉસતી પાઈસી તું જન્નત મુકામ. જ્યારે અમે ફરમાન માટે મળ્યું ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ. મોલા તમે હીરા જવાહિરાત રૂપી ફરમાન કર્યા છે. પછી મોલા કીધું કે હજારો હીરા જવાહિરાત હોય, અમૂલ્ય કિંમતના હોય, પણ તમારા દિનના એક વાળ બરાબર થઈ ના શકે એવો તમારો દિન અમૂલ્ય છે. પેલા હવે જો ફરમાન બોલ્યા, જ્ઞાન બોલ્યા, બધું બોલ્યા, રાઈટ. તો હવે જ્યારે મોહબ્બત થઈ જાય છે ને, પહેલાં મૌલાએ શું ફરમાયું કે કુરાન છે, જ્ઞાન છે, હદીસ કરતાં 100 ગણું વધારે ફરમાન દ્વારા સમજાયું છે. મોલા કહ્યું કે જાહેર સગળું દુનિયાને લગતું છે, બાતુન જોશો તો તમારા કામ થશે. તો અહીંયા જાહેર બાતુન બી અલગ કર્યું, રાઈટ. પણ જ્યારે પોતાના ઘટના અંદર મોલાના દીદાર કરીએ છીએ ને, તો પછી દરેકના ઘટના અંદર એ જ મોલા દે. પછી ત્યાં જાહેર બાતુન બી એક જ થઈ જાય છે. તો મોલા તો અમારા માટે જાહેરની બાતુન બધું એક જ છે. જાહેર બાતુન જો કુછ દિસતા જો કુછ સુનતા કાન, હક બિના તો ખાલી નહીં, એ નુકતા ખૂબ પૈસા. તો એ મોહબ્બત પેદા કરવા માટે આ ફરમાન મુબારક છે, રૂહાની સમજણના ફરમાન. પણ મોહબ્બત પેદા થઈ ગઈ તો પછી એ તો જાહેર બાતુન જે સાંભળો છો ને બોલો છો એના અંદર બધું મોહબ્બત જ છે. તો ગુજરાતી પિક્ચરનું ગીત છે, પેલા ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહ લતાનું. તો પેલા ઉપેન્દ્ર ત્રિવેદી શું કહે છે ખબર ગીતના અંદર કે ઘેતો ગોરા તે તને રૂપલે મઢાવ, પછી હાડલામાં હીરલા જડાવ, મારા રેશમ માનો. કે હું તારા માટે, એની વાઈફને કહે છે તારા માટે સાડીના અંદર હીરા જડાવું, તને રૂપાથી મઢી દઉં. તો એની વાઈફ શું કહે છે?
સોના રૂપાનું મોહ મનડે નથી કે તારે હૈડે વસ્યાની મુને હા મારા રે તે મારે સોના રૂપા નથી જોતા, તે તારા હૃદયના અંદર મને જગા આપી દીધી, એ જ મારા માટે બધું છે. તો જો બધે મોહબ્બત જ છે, રાઈટ. હું શાદીમાં જાઉં છું તો આ બધું કરું છું. બધાને કાંઈ નહીં કરીને રંગી લઉં છું. એક જીએ જ્ઞાન મહારસ પીર ભણાવે સદર દિન એ જ્ઞાન અમી રસ લાધા રે હો પ્રાણિયા કાયમ જીને આરાધો. ખાલી રસ નહીં, મહારસ છે. શું? જ્ઞાન મહારસ. આ જ્ઞાન છે ને ઇલમ, એ પીર સદન કે મારા માટે મહારસ છે, બહુ મોટો રસ છે. અને પીર ભણાવે સદરીના, આપણને ભણાવી રહ્યા છે પોતે સમજીને. એ જ્ઞાન, આ જ્ઞાન અહીંયા થોડા બીજા અક્ષરથી કીધું છે કે અમીરસ. આપણે જે નિયાત કહીએ છીએ ને એનું બાતુનું આ ઇલમ જ્ઞાન છે. એ જ્ઞાન અમીરસ, જ્ઞાનને અમીરસ કીધું. તો એ તો આપણે સવારે પીએ છીએ, મોટા દિવસે ચાંદ્રાતના શુક્રવારે પીએ છીએ, રાઈટ. પણ અમીરસ પીજો દિનને રાત, રાત દિવસ અમીરસ પીઓ. અને આ જ્ઞાન છે અમીરસ છે. અને લાધા અમીરસ જેવું લાગ્યું મને. રે હો પ્રાણી, આપણે કીધું કે પ્રાણિયા કાયમ જીને આરાધો અલગ પૂરખને મ વિસારો. હું તમને એ યાદ કરી રહ્યો હતો કે ઓનલાઈન તમે પેલું આપણે સાંભળી રહ્યા હતા ને, રૂડા રેખીસરો, તો તમે કીધું કે આ બોલતા જ રહીએ, રાઈટ. આનંદ આનંદ, રાઈટ. તો एक से बढ़कर एक मैं लाया हूँ तोहफे अनेक. हजरत इमाम बफी अहमद मौला इलम बोलता तो हमेशा हंसता रहता, खुश रहता અને હસતા હસતા ઇલમ આપતા. તો બધા તો નહીં બોલી શકીએ, પણ માશાલ્લાહ હજુ બી બહુ બ્યુટીફુલ જ્ઞાનો છે. સાંભળો, પીર હસન કબીરી સાહેબને મોહબ્બત થઈ ને તો એમને આ ગીનાની રચના કરી. તમે બરાબર છો? કમ્ફર્ટેબલ છો? એ જ કુટુંબ પરિવાર સજના મેં સબકુ છોડિયા રે દિલ બાંધ્યા મેરે સાહી શું મન તમસું જોડિયા રે શ્રી નબી કે સાહિયા ટુક દુરમત જાइयो રે जब आवेगी वेदना तब तुम देखन आइयो रे. નબીના સાહિયા મૌલા મુર્તજાલી છે, એમને પીર હસન કબીર થાય છે કે જ્યારે મારા દિલના મોહબ્બત પેદા થયો તો તમે મારાથી દૂર ના જજો, તમે જોવા માટે આવજો કે મારી શું હાલત થઈ છે, રાઈટ. દિલ બાંધ્યા શાહી, આ સિંધી લોકો બોલે છે ને, માને બી કહે છે અમ્મા શાહી, દરેકના અંદર ખુદાને જોવે છે, શાહી ખુદાને કહે છે. તો અહીંયા પીર હસન મૌલાને કીધું શાહી કે મારો ધણી, મારો માલિક. સોલી ઉપર સાથ રો મોહે નીંદ ન આવે રે પાંદડે પાંદડે પિયુજી મારો જીવ ખિલાવો રે શ્રી નબી કે સાહિયા ટુક દુરમત જાइयो रे जब आवेगी वेदना तब तुम देखन आइयो रे श्री नबी के साइया. આપા મારે ઘણા બધા રાગ છે ને તમને કોઈ જગ્યાએ સાંભળવા નહીં મળે અને કોઈ પ્રેક્ટિસ નથી કરી. જ્યારે દિલ એકદમ ભરાઈ જાય છે ને તો એ કમ્પોઝિશન થઈ જાય છે. તો એવા ઘણા બધા જ્ઞાન છે, એ એના રાગ બની ગયા છે બધા. મને કે કરીમભાઈ રાગ તમે બોલ્યા ને એ નથી, તો કીધું કે એક મિશનરીના વાયદા અંદર છે કે મૌલા પાસે બધા ગયા કાંઈ રાગ માટે, તો કીધું કે કયો રાગ, તો મૌલાએ કીધું ફોલો જુનાગઢ. હું એ તો ઝઘડા કરતા હતા એને મૌલાએ કીધું ને કે ફોલો જુનાગઢ. અહીંયા તો કોઈ ઝઘડા જ નથી,
અહીંયા તો દિલ કા ભવર કરે પુકાર, પ્યાર કા રાગ સુનો, પ્યાર કા રાગ સુનો રે. મેં કીધું તમને સારું લાગ્યું ને? કે હા. તો બસ તો પછી આ તમારા દિલ સુધી પહોંચી ગયું ને. બીજું બધું તો ખોડ્યું છે, જીસમ છે, એને મૂકી દો, રૂહની વાત કરો. સૂળી ઉપર સાથરો, એટલે કે સૂળી હોય ને, સૂળી એના પર સુવાનું કીધું હોય તો કેટલી તકલીફ પડે છે બદનને. તો મારા રૂહને એટલી તારી મોહબ્બતના અંદર પીડા અને વેદના થઈ રહી છે, અને મોહે નીંદ ના આવે, મને નીંદ નથી આવતી તારી મોહબ્બતના અંદર. એક દરખતનું જીવ છે ને એ પાંદડામાં લાગેલું હોય છે, પાનના અંદર, એક લીફના અંદર, રાઈટ. પાંદડે પીયુજી મારો જીવ ખીલાવો રે. મારા પેલે કમાલ મિસે સાહેબના છે ને, હજરત ઇમામ જાફર સાદી દુઆ છે કે યા ખુદા મેરે બાલોं में नूर भर दे, मेरे कानों में नूर भर दे, मेरी आंखों में, मेरे जबान में, मेरे दिल में. તો હવે સામી રાજો ભરપૂર રહ્યા. પાંદડે જી ખીલાવો. હવે દરેક જગ્યાએ તું જ છે. પિંડ એટલે મારું જીસમ અને સમસ્ત બ્રહ્માંડ, પિંડ બ્રહ્માંડ ચરાચર ભર્યા, છલોછલ ભર્યા. હે મારો સોનાનો ગડુલો રે, આ પાણીડા છલકાય છે હવે મોહબ્બત મોલાની. બરાબર. હમ તમ મિલી ગલે મેં, મોલાને અરજ કરે છે, મોલા તું ને હું આપણે ગળે મળી જઈએ, હક કરીએ, રાઈટ. હમ તમ મિલી ગલે મેં એક બાવરી, ભૈયા બાવરી થઈ ગયું છે હવે તારી મોહબ્બતના અંદર, દીવાની થઈ ગયું છું. ભૈયા રે પીર હસન શાહ કી વિનંતી, તમ સુનિયો સાહિયા રે, શ્રી નબી કે સાહિયા, ટુક દુર મત જાइयो रे, जब आवेगी वेदना तब तुम देखन आइयो रे. શ્રી નબી સુફીઓની જેમ મને નાચવાનું દિલ થાય છે. સુફીઓ ઓન વ્હીલ્સ. પીર સમદ સાહેબ ઈચ એન્ડ એવરી જ્ઞાન જ્યારે રચના કરતા ને તો પગે ઘોઘરા બાંધતા, પછી એ પોતે એના પર રિસાઇટ કરતા અને ગાતા અને નાચતા, અને પછી ઢળી પડતા, બેહોશ થઈ જતા. પહેલાં પોતે એને એકદમ એન્જોય કરતા, એકદમ, પછી જમાતને એને પેશ કરતા. પોતાનું દિલે પેલા કુસ્તી બાજુ જ્યારે ઉતરે છે ને, પહેલાં વર્જિશ કરે છે થોડે આમ, હા, પછી ઉતરે છે. માશા અલ્લાહ, માશા અલ્લાહ. तो डांस करते ना, जिक्र हाँ क्या बोले? सूफी लोग भी डांस करते ना, जिक्र हाँ. करते थे खुदा तो जितने क्या मोहब्बत ना अंदर શું છે કે इश्क ने हमें निकम्मा कर दिया गालिब, नहीं तो आज भी हम के काम भी थे. और इश्क में इन्हें कोई बंधन नहीं, राइट. गालिब ने कहा इसके लिए कि इश्क पे किसी का जोर नहीं. इश्कના અને જે ઇશ્કની વાતો છે ને એ બધા નથી સમજીતા. પ્રેમી જાણે પ્રેમ રસ, और लोग જાણે નહીં, મૂર્ખ लोग જાણે નહીં કે પ્રેમ સિવા ક્યાં હોય. બીજાઓને નથી. તો મૂર્ખ કોણ છે? ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. એ લોકોને નથી ખબર પડતી કે આના દિલના અંદર મૌલાનો બેહદ ઇશ્ક પેદા થઈ ગયો છે, રાઈટ. તો કીધું કે શ્રી નબી કે સાહિયા, રસુલીલાના સાહિયા મૌલા મુર્તઝાલી. તો રસુલીલા એક વખત મૌલા મુર્તઝાલીને, મારા બાપુજીને, મેં 87 યર ઓલ્ડ, 2:30 વાગે પોતે ઉઠે છે, તૈયાર થઈને જમાતખાને જાય છે બોમ્બેના અંદર. 5 થી 6 ઘંટા તો સવારે અને સાંજે જમાતખાનામાં જ ગુજારે છે. ઘરે ઇલમ જ્ઞાન વાંચવાનું, કોઈ દુનિયાદારી નહીં, બસ મૌલાની મોહબ્બતમાં. મેં એમને દાખલો કીધો ને હમણાં કહેવાથી, તો મને બીજા દિવસે ફોન આવ્યો મને કે પેલો દાખલો કે કયો, કે કાલે કીધો તો એ બધું કાલે તો કીધો હતો કે નહીં, પાછો કે બહુ સારું લાગે છે. અને મેં કીધો ને પછી પૂરું, તો મને કે અલ્હમ્દુલિલ્લાહ મારા ડેડી કે. તો શું છે, રસુલિલ્લાહે મૌલા મુર્તઝાલીને યમન મોકલ્યા ઇસ્લામની દાવત માટે, રાઈટ. પછી મદીનામાંથી કાફલો તૈયાર થયો મૌલા મુર્તઝાલીનો, અને સાંજનો ટાઈમ હતો. તો રસુલિલ્લાહ મૌલા મુર્તઝાલીના ખભા પર હાથ રાખીને વાતો કરતા હતા બહુ મોહબ્બતથી, અને કાફલો જઈ રહ્યો. તો અબુ બકર, ઉમર, ઉસ્માન એ બધા સાથે હતા. પછી મદીનાની બહાર ગયા, રાઈટ. પછી વાતો કરતા, રસુલિલ્લાહનું દિલ બહુ ભરાયું, મૌલા મુર્તઝાલી સાથે વાતો કરતા રહ્યા. પછી અબુ બકર બોલ્યા કે રસુલિલ્લાહ હવે અલીને જવા દો, હવે દિવસ ઢળવા આવ્યો છે. તો રસુલિલ્લાહે કાંઈ સાંભળ્યું ના. પછી શું છે કે થોડો તૈયાર થયો, પછી કાફલો રવાના થયો. તો રસુલિલ્લાહ જોતા રહ્યા. પછી ઉમરે કીધું કે હવે અલી બહુ દૂર નીકળી ગયા છે, તો હવે આપણે મદીનાના અંદર જઈએ. તો રસુલિલ્લાહ ના સાંભળ્યું. પછી ઉસ્માને કીધું કે રસુલિલ્લાહ હવે તો છે ને કાફલો ઓજલ થઈ રહ્યો છે, આંખોથી હવે દેખાય નહીં, હવે આપણે જઈએ. તો રસુલિલ્લાહ કાંઈ બોલ્યા નહીં. પછી કાફલો આ જાહેરી આંખોથી ઓજલ થઈ ગયો. તો રસુલિલ્લાહ હાથ ઉપાડ્યા કે યા ખુદા, જબ તક અલી को वापस ना देख लूं तब तक मुझे मौत ना देना. તો મેં દાખલો કીધો મારા ડેડી કે અલ્હમ્દુલિલ્લાહ. તો શું કીધું કે નબીજીના જે સાહિયા છે મૌલા,
તો એનો વાસ્તો આપીને કહે છે કે તું દૂર મત જાઈયો, જબ આવેગી વેદના તબ તુમ દેખન આઈયો. તો કેટલા બ્યુટીફુલ અલ્ફાઝ છે. સાંભળતા જ રહે, રાઈટ. તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલાના ઈશ્માં એટલા મશહૂર રહો કે ઈશ્મા ને ઈશ્મા જિંદગી ખલાસ થઈ જાય. જો પતંગિયું છે તે બત્તીની રોશની જોઈ ઈશ તથા મોહબ્બત સાથે પોતાની જાન બાળી નાખે છે. તેઓને એટલો ઈશ ને એટલી મોહબ્બત છે કે કઈ પતંગિયા જીવ આપી દે છે. તમે પણ ખુદાવંદ તાલા પર એવો આશક થાઓ. મોલાએ કીધું કે અમારા આશકોમાંનો એક જણ એવો થઈ ગયો જે મુખી કામડા જેવો હતો ને બધા મુલકમાં ફરતો હતો. આ આશકની સામના મુલકમાં ચામડી ઉતારી સળગતી મીણબત્તીઓ તેના બદનમાં લગાવે તો પણ તે કહેતો હતો, ખુદાયા મને આવો નાશ જોઈતો હતો. તો એ કોણ હતા? દાઈ મલિક બિન અતાશ, હસન બિન સબ્બાના ઉસ્તાદ હતા. એમને દુશ્મનોને પકડી લીધા, કપડાં ઉતારી દીધા બદન પરથી અને ચામડી આખી ઉતારી દીધી અને મીણબત્તીઓ લગાવી અને ફરાયા. તો શું કહેતા હતા? બધા જોતા હતા કે આ તો હું માગી રહ્યો હતો કે તારી મોહબ્બત અંદર કે આવો નાશ મને જોઈતો હતો, રાઈટ. તો આવા આશકો થઈ ગયા છે રે. આપણે તો કેટલા આખુદા છીએ. 100 ડિગ્રી છે, અહીંયા ફર્સ્ટ ક્લાસ 70 કરીને બેઠા છીએ. આમ કરો તો ગરમ પાણી, આમ કરો તો ઠંડી પાણી, રાઈટ. અલગ અલગ શાવરની ડિઝાઇનો, રાઈટ. રમેશભાઈ ગોઠવ્યું છે, મારા છોકરા ઉપર ગોઠવ્યું છે. હું કદી યુઝ નથી કર્યું, આ પહેલી વાર તમારા ઘરે. તો માશાઅલ્લાહ, શું ખિદમત કરી છે. મોલા બહુ બરકત આપે તમને. તમારા કુશન ને તમારા પીલો અને બધું એન્જોય કર્યું છે. રે તુહીના પાઠ બોલીએ, રાઈટ. ધ મોસ્ટ ફેવરેટ. રે તુહી નામ બોલે છે તો રડવા લાગે છે. પેલું સ્ક્રીન પર મહેમૂદ આવે ને, મહેમૂદનું નામ સાંભળી બધા હસવા લાગે છે. તો રે તુહી બોલો છો ને, ખાલી રે તુહીના પાઠ તો દિલ મોહબ્બતથી ભરાઈ જાય છે, રાઈટ. કેમ છે નુરાની ભાઈ? અમે એન્ટર થયા ને એટલાન્ટાના અંદર પેલું રબીભાઈ નુરાની કાંઈ હતું, નુરાની હોલસેલ કે નુરાની ટ્રેડર. રાઈટ. એ આપણે પાકિસ્તાનવાળા છે. હા, રાઈટ. આપણે પાકિસ્તાનવાળા છીએ. બહેસથી પણ વધારે પાક એક જગ્યા તમને બોલ્યા ને ત્યાં રૂહને પહોંચવું જોઈએ. 1 घंटा हो गया उसने आपको किया? मैंने कर दिया हाँ कर दिया राइट.